લઠ્ઠાકાંડ કરનારા મહેલમાં અને ચૈતર વસાવા જેલમાં આ અમે નથી કહી રહ્યા, આ કહી રહ્યા છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા બાદ ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે અને તે નિવેદન આપતા સરકાર ઉપર કેવા પ્રહાર કર્યા છે તે એકવાર સાંભળી લઈએ। વસાવા આદિવાસી સમાજના યોદ્ધા છે। આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કરવાનું, આદિવાસી વિસ્તારમાં ચાલતી નકલી કચેરીઓનો ભાંડો ફોડવાનું, આદિવાસી બાળકોના શિક્ષણ, રોજગાર, જળ, જમીન, જંગલના અધિકારીઓ માટે લડવાનું, આવું અનેક પ્રકારે મોટું કામ સમાજ સેવાનું ચૈતરભાઈ કરતા આવ્યા છે। અને ચૈતરભાઈએ જે રીતે સમાજને જગાડ્યો એનાથી ડરીને ભાજપે એમના ઉપર જુઠ્ઠો કેસ કર્યો અને જુઠ્ઠા કેસ ચલાવી સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી FSL, સરકારી પંચો આ બધાનો દુરુપયોગ કરી ચૈતરભાઈને એક સજા આપવામાં આવી। અમે હાઈકોર્ટમાં ન્યાયની આશાએ અરજી કરી હતી, પણ આજે જે મને જાણવા મળ્યું એ પ્રમાણે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો અને ચૈતરભાઈને અમારી જે આશા હતી એ પ્રકારેનું રિલીફ મળી નથી હાઈકોર્ટમાંથી, જે અમારા માટે બહુ દુઃખદ બાબત છે। ચૈતરભાઈ જેવા લડાયક યોદ્ધાને જેલમાં રહેવું પડે એ નુકસાન ચૈતરભાઈનું નહીં, આખા સમાજનું, આખા ગુજરાતનું છે। આ લઠ્ઠાકાંડ કરનારાઓ મહેલમાં અને ચૈતરભાઈ જેલમાં, આ લોકશાહી નથી। અને એટલે ચૈતરભાઈને જેલમાંથી છોડાવવા માટે હવે પછીનો અમારી પાસે જે રસ્તો છે સુપ્રીમ કોર્ટ, ત્યાં સુધી જઈશું। સુપ્રીમ કોર્ટના જે કાંઈ નિષ્ણાંત વકીલો હોય એમનો સંપર્ક કરી, એમનું માર્ગદર્શન લઈ સુપ્રીમ કોર્ટમાં કેસ કરી અને આગળની લડાઈ આમ આદમી પાર્ટી લડશે।